વોટ્સઅપ યુ બ્યુટીફુલ વેલકમ બેક ટુ ધ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું જેની મોટર ગેરેજની અંદર. આજે મોર્નિંગમાં આવી ગયો છે, સવારના વાગ્યા છે 10-9 વાગે આવી ગયો હતો. એ વિડીયોનું થોડું કામકાજ હતું, એડિટિંગનું બધું કરતો હતો. એ બધી વર્ક ડન થઈ ગયું છે. અમારા છોટુ ભાઈ આવી ગયા છે. હાય છોટુ. તો આજે શું કામ કરવાનું છે આજે આપણે જોઈ લઈએ. કઈ કઈ ગાડી આપણી અગર વર્ક્સમાં આવેલી છે એ બધું જોવાનું છે. ઓકે, તો અત્યારે આપણે બેઠો માઇક્રા આવી હતી, એમાં આપણે પેન્ટ જોબની બધું કરવાનું હતું. આગળનું બમ્પરની બધું જોઈ શકો છો, થોડું ઘણું ડેમેજ હતું, પણ આપણે પેઇન્ટમાં આગળનું બોનેટ એક જ કર્યું છે ખાલી. બરાબર, તો નિશાન માઇક્રામાં પેઇન્ટ વર્ક ડન થઈ ગયું છે. આપણે ભાઈ આવે એટલે પાલિશ મારીને ગાડી દઈ દેવાની છે. અને આમાં બંને દરવાજામાં ડેમેજ હતું, એ ડેમેજ આપણે ક્લિયર કર્યું છે. આ બમ્પર કમ્પ્લીટ કર્યું છે. આ બે દરવાજામાં એમાં પેઇન્ટ માર્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા કે પાછું આખું હવે એમાં પાલિશ મારીને ગાડી આપણે કસ્ટમરને દેવાની રહેશે. અહીંયા રિબિનનું ની બધું કામ કરવાનું છે. રિબિનમાં બધી ફિટ કરીને અંદર કાચની તમે જોઈ શકો છો કે આપણે બધું કાઢીને એ પ્રોપર વર્ક થાય એના માટે આપણે બધું બહાર કાઢી લીધું હતું. અત્યારે આ બધું વર્ક થઈ ગયું છે. અને સાથોસાથ અત્યારે આ વેગેનરમાં કામ ચાલુ છે. આગળનું બમ્પર નાખવાનું છે, ટેલ લાઇટ હેડલાઇટ નાખવાની છે. હેડલાઇટને આગળનું બમ્પર નાખવાનું છે. એ બાજુની હેડલાઇટ એક તૂટી ગઈ છે, આ બાજુની હેડલાઇટ એક ફિટ કરવાની છે ને બમ્પર નાખવાનું છે. અને સાથે આ નિશાન માઇક્રામાં કામ ચાલુ છે. આમાં દરવાજાનું બોડી વર્ક હતું, એ બોડી વર્ક આજે આપણે અહીંયા ડન થઈ ગયું છે. એ ફેન્ડરમાં ને એમાં બોડી વર્ક ચાલુ છે, તમે જોઈ શકો છો. એ અમુક ડેન્ટ એવા હોય કે જે એને ઉપડે નહીં, તો એને આ રીતના ગરમ કરીને ત્યારબાદ એને આપણે લેવાના રહીએ છીએ ઉપર. એનાથી આપણે લેવલ કરવામાં આવે છે. તો અહીંયા કે આગળનું બધું કામકાજ ચાલુ છે. આ એનું બમ્પર આવી ગયું છે, એની હેડલાઇટ છે. હેડલાઇટને બફ મળી છે આપણે. હજી એનું કામ ચાલુ છે બફિંગનું, એટલે થોડીક ડર છે. પછી ફાઇનલ રિઝલ્ટ આવશે આમાં. ત્યાં એન્જિનમાં ને બધું નિશાન માઇક્રા સેન્ટર આવેલી છે. સેન્ટરની અંદર થોડું ઘણું નોર્મલ એવું બોડી વર્ક છે, એ બોડી વર્ક્સ કરવાનું છે આપણે. જ્યાં કે થોડો ઘણો માઇનર ડેન્ટ્સ ને એવું જે કામ ચાલુ છે. એમાં નીચેની આપણે જે આ ફૂટપારી છે એ ફૂટપારી આખી નાખેલી છે. જો ફૂટપારી નાખેલી છે. અહીંયા કે બોડી વર્ક બધું થઈ ગયું છે. ત્યાં કે હજી કામ ચાલુ છે ગાડીમાં વર્ક્સ. સાથે આ એન્જિનનું પણ વર્ક આપણે ચાલુ છે. ગાડીમાં શું કરવું એ જોવાનું છે. આખી બોડી નવી બેસાડવી કે શું કઈ રીતના આને વર્ક કરવું નહીં જોવાનું છે આમાં આપણે. તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન ઘણી ખરાબ છે, બરાબર. અને સાથે આ ઇયોનની અંદર આપણે પેઇન્ટ વર્ક કરવાનું હતું. ફૂલ બોડી વર્ક આપણે કર્યું છે. એમાં ઉપરનું ટોપનું બધું કામકાજ થયું છે. આનો શોર્ટ વિડીયો પણ આઈ થિંક મૂક્યો છે, એ તમે જોઈ શકશો. અને આને ગાડીનો આપણે ફૂલ પેઇન્ટ માર્યું છે. અને આના ઉપર કટર પોલિશિંગનું કામ થઈ ગયું છે. તો એના ઉપર ફિટિંગનું કામકાજ ચાલુ છે. આજની તારીખમાં આઈ થિંક થઈ જશે અને ગાડી કમ્પ્લીટ થઈ જશે. આગળ એનો મિરર લગાડવાનો છે આપણે. કારણ કે ફિટિંગનું કામ બધું ચાલુ છે. આ નવું રેડિએટર નાખવાનું છે એમાં. પ્રજ્ઞેશભાઈ ને સંદીપભાઈ ભાઈ આમાં વર્ક કરી રહ્યા છે. અને એક્સયુવીના જે અમે કાલે ગયા હતા આના દરવાજા લેવા માટે, દરવાજા લેવા છીએ. હવે એમાં થોડું ઘણું બોડી વર્ક છે, એ બોડી વર્ક કરવાનું છે. આનું ફેન્ડર છે એ નવું આવી ગયું છે આપણી પાસે. અને એન્જિનનું નોર્મલ એવું કંઈક વર્ક હતું એ બધું થઈ ગયું છે ડન. આગળ જે આ ડેમેજ છે એ બધું રિપેરિંગ કરવાનું છે. અને ગાડી આખી આપણે કમ્પ્લીટ કરવાની છે. તો આનો ડેડિકેટેડ વિડીયો આખો આવશે કમ્પ્લીટ, કે કઈ રીતની ગાડી આખી આપણે કમ્પ્લીટ કરી છે. કારણ કે આમાં એક્સિડન્ટ જાજુ હતું, એ મેઇન વિડીયોમાં તમને જોવા મળશે આના. આપણે નિશાન માઇક્રાની અંદર અત્યારે બમ્પરનું સેટિંગ ચાલુ છે. કારણ કે ફેન્ડરનું મઠાર કામ થઈ ગયું છે, બોડી વર્ક થઈ ગયું છે. અને બોડી વર્ક કરીને આપણે અહીં લગાવી દેવામાં આવ્યું છે પાછું. હેડલાઇટ પણ ફિટ થઈ ગઈ છે. અને આગળનું બમ્પર પણ આપણે ફિટ કરી દેવામાં આવ્યું છે. અને એમાં આપણે પેઇન્ટ કરવાનું આવશે. હવે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે બોડી વર્કમાં. અને હવે એના ઉપર પેઇન્ટ માટે આપણે અંદર આવી ગઈ છે.
આગળ સ્વિફ્ટનું એકનું કામ ચાલુ છે. આમાં બધું પેઇન્ટનું પ્રોસેસ હવે બપોર પછી ચાલુ થાય ને સુરાભાઈ? હા, આમાં ગયા બપોર પછી ચાલુ થાય એશન્ટમાં? હા, આમાં બપોર પછી સસ્પેન્શન લાગશે. એશન્ટમાં આપણે બપોર પછી કામ ચાલુ થશે. મોર્નિંગ સુરાભાઈ. ગુડ મોર્નિંગ. લાવ. ગુડ મોર્નિંગ. બાકી બનાવવાની થોડીક વાર કમો પછી બનાવી. તો હું બનાવવાનું ખાઈ આપણે હમણાં ખાડી હજી ચા પીને મેન કલ્પસભાઈ. અત્યારે આપણે બધી ગાડીઓ લાઈનમાં આવી ગઈ છે. હવે 1 2 3 4 ને 5 ગાડી આવી ગઈ છે. કેમ કામ નથી નીકળતું રોય? કામ નો નીકળે ને ભાઈ બહાર ગયા છે. આપણે પેન્ટર સાહેબ બહાર ગયા. હા, પેન્ટર બહાર ગયા છે. કાલે હજી એને કલરના સ્ટોકમાં કેટલી ગાડી હજુ? 1 આ 2 પછી આ 3 4 અને જો અહીંયા ફોર્ચ્યુનર અહીંયા કંઈક થાય છે. 5 ગાડી છે અને આ એરિયા પડી છે. જો વેગેનાર 1 2 3 4 5 6 ગાડી પડી છે પેઇન્ટ વર્કમાં. હા સુરાભાઈ, આ 2 ગાડી પેલા બહાર કાઢી મૂકી દો. અત્યારે ગોડાઉન એક તો એક અંદર રહી છે. એક ગાડી ઉપરથી અત્યારે એસન્ટની ઉતાવળ નથી. અત્યારે ફોર્ચ્યુનરનું કામ કરવાનું છે. એ ગાડી બપોરે અમારે દેવાની છે. પહેલાં કામ ફોર્ચ્યુનરનું થશે. મૌલિકભાઈને તો હા ઉતાવળ નથી. મૌલિકભાઈ વિડીયો જોતા હોય ને તો તમે 5-6 ગાડી ભૂલી જાજો. મૌલિકભાઈની ગાડી છે અમારી, બરાબર, હોન્ડા સિટી. એ પણ ગાડી રેન્ટ ઉપર આપે છે. તમારે કહીને રેન્ટ ઉપર હોન્ડા સિટી કેવી જોતી હોય તો કહેજો, એ પણ મળી જશે, બરાબર. તમે પ્રીમિયમ ક્લાસ ચલાવી રહ્યા છો. આપણે ટીકા આવી ગઈ છે ફાઇનલી અંદર. અને આનું આપણે વર્ક કરવાનું છે. આગળની હેડલાઇટ નાખવાની છે અને આગળનું આ ફેન્ડર નાખવાનું છે અને આગળનું આ બમ્પર બદલાવાનું છે. તમે જોઈ શકો છો ડેમેજ ઘણું ખરું થઈ ગયું છે, બરાબર. અને આખું આપણે એમાં વર્ક કરવાનું છે. અહીંયા કે આ પડિયાની બધી તૂટી ગઈ છે. આ બમ્પર પણ આખું નવું નાખવાનું રહેશે, બરાબર. હેડલાઇટનું તમે કન્ડિશન જોઈ શકો છો. જ્યાં તો હેડલાઇટ નવી નાખવાની છે, ફેન્ડર નાખવાનું છે અને આ નાખવાનું છે બમ્પર. બાપુ મારી માં આવી તમારે નહીં. અત્યારે ફાઇનલી આપણે ઇવનની અંદર બમ્પરની બધી ફિટ કરી દેવામાં આવી છે. ફાઇનલી અત્યારે અહીં રોડનું કામ ચાલુ છે. સેન્ટ્રોમાં પેઇન્ટ વર્ક ડન થઈ ગયા છે આજે. અને હોન્ડા સિટીમાં પણ પેઇન્ટનું કામ ચાલુ છે સાથોસાથ. હોન્ડા સિટી આપણે અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પેઇન્ટ વર્ક આપણે લાગી ગયું છે. પછી હે ને આટલું હે ને હરિયો બરિયો હોય ને, ઝીણો હરિયો, મેં તને વિડીયો મેં ખબર જ દાર બનાવે એ રીતે બનાવી દે ભાઈ. એમનો લાઈન ખેંચને વેલ્ડિંગ તો થઈ જાય કર ના બરો. અહીંયા દેખો સિરીઝ પાસે બમ્પર હાવ કમ્પ્લીટ ફિટ કરી દેવાનું. કાકા, બમ્પરની ઘરે કરી દેવાનું. કાકાના મોટા ભાઈ. ના 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 ભાઈ. લગી વિડીયો જોયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ 2-3 દિવસનો થોડો વિડીયો આપણે શૂટ કરીને મૂક્યો હતો. આજથી ફૂલ ડેનો વિડીયો આજે પાછો આવી જશે. કાલના દિવસે તમને બીજો વિડીયો જોવા મળશે.
તો અહીં લગી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા બાય બાય. સી યુ ઇન નેક્સ્ટ વન.